5 નંબરના વોર્ડમાંથી કેરેક્ટરલેસ માણસ જે છે એને ટિકિટ આપવામાં આવી રહી છે. ત્યારે જ્યારે ગઈ ચૂંટણીમાં એ વ્યક્તિ આમ આદમી પાર્ટીના નવા જે પહેલી ફેરી ચૂંટણી લડી રહ્યા હતા એવા વ્યક્તિઓની સામે એની હાર થઈ હતી. જ્યારે એ હાર થયા પછી એ આમ આદમી પાર્ટીમાં જોડાણો અને 2022નું જે રિઝલ્ટ આવ્યું વિધાનસભાનું, અને એને કારણે ભાઈ પાછા રાજીનામું આપી નીકળી ગયા હતા. છતાં પણ અત્યારે આમ આદમી પાર્ટી પક્ષ કે જેને એના ઉપરથી ખૂબ જ પ્રેમ જાગ્યો છે, કહેવાય ને કે અને નાડી છોડને જો તમારે ટિકિટ દેવી છે તો એ આપણા માટે મંજૂર નથી. કારણ કે કયા મોઢે આપણે પ્રચાર કરવા જવાનું, અને એની સાથે મહિલા કાર્યકર્તાઓ જે હોય છે એને કઈ રીતે તમે મોકલી શકો. એટલે આવા બધા કારણોસર આવું જો રાજકીય પાર્ટીઓને આ જ કરવાનું હોય તો આપણે આવા રાજકારણ માટે નથી આવ્યા. અને એના માટેથી મેં મારું કઈ પદ આપ્યું હતું મને પાર્ટીએ, અને એના કારણે જે આપણે કાર્ય કરી રહ્યા હતા અને આપણને ક્યાંક એવું લાગ્યું ખોટે ખોટું આ આપણે હવે જયારે કામ નથી કરવું તો એ પદ આપણી પાસે રાખીને કોઈ ફાયદો નહીં. એના માટે થઈને મેં સુરત શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરીને મારું રાજીનામું મોકલી દીધું છે, અને સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ મૂક્યું હતું